હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન સેમેસ્ટર 2 પાર્ટ 14 ખંડ પરિચય આફ્રિકા અને એશિયા. મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે આફ્રિકા ખંડનો પરિચય છે તે મેળવ્યો હતો, જેનું આજે શોર્ટ રિવિઝન કરીને આપણે એશિયા ખંડ વિશેની માહિતી છે તે મેળવીશું. તો સૌથી પહેલાં આપણે આફ્રિકા ખંડનું શોર્ટ રિવિઝન છે તે કરીએ, જેમાં આપણે જોયું હતું કે બાર્થોલેમે ડાયસે ઈસવીસન 1493માં કેપ ઓફ ગુડ હોપની ભૂશી શોધી હતી, જેનો ઉપયોગ વાસ્કો દ ગામાએ 1498માં ભારત તરફ આવવાનો જળમાર્ગ શોધવા માટે કર્યો હતો. 18મી સદીના લોકો આફ્રિકાને અંધારિયો ખંડ કહેતા હતા, કારણ કે ત્યાં કોઈ માનવ વસ્તી છે તે ન હતી. તેમજ તેની મધ્યમાંથી વિષુવવૃત્ત અને ઉત્તર ભાગમાંથી કર્કવૃત્ત અને દક્ષિણ ભાગમાંથી મકરવૃત્ત પસાર થાય છે. તમને એક પ્રવૃત્તિમાં પ્રશ્ન પણ આપેલો છે કે કયા ખંડમાંથી 3 વૃત્તો છે તે પસાર થાય છે. તો આફ્રિકા ખંડ છે તેની મધ્યમાંથી વિષુવવૃત્ત, ઉત્તરમાંથી કર્કવૃત્ત અને દક્ષિણના ભાગમાંથી મકરવૃત્ત છે તે પસાર થાય છે. અહીં તમે ચિત્રમાં પણ જોઈ શકો છો કે 3 વૃત્તો છે તે આફ્રિકા ખંડમાંથી પસાર થાય છે. તેનો બહુ મોટો ભાગનો પ્રદેશ ઉષ્ણકટિબંધમાં આવેલો છે. ઉપરાંત તેનો 2/3 વિસ્તાર વિષુવવૃત્તથી ઉપર આવેલો છે. આફ્રિકા ખંડનું ભૂપૃષ્ઠ મોટે ભાગે ઉચ્ચ પ્રદેશોનું બનેલું છે, તેમજ તેના વાયવ્ય ભાગમાં એટલાસની પર્વતની હારમાળ આવેલી છે, જેમાં સૌથી ઊંચો પર્વત એટલાસ છે, જેની ઊંચાઈ 3.3965 મીટર જેટલી છે. એટલાસ પર્વત પણ તમે જોઈ શકો છો અહીં ચિત્રમાં. પૂર્વ આફ્રિકાની ગિરિમાળામાં આફ્રિકાનો સૌથી ઊંચો પર્વત કિલીમાંજારો, જેની ઊંચાઈ 5895 મીટર છે. તેમજ આ પર્વત વિષુવવૃત્ત નજીક આવેલો હોવા છતાં વધુ ઊંચાઈને લીધે તેના શિખરો હંમેશા બરફથી ઢંકાયેલા રહે છે, કારણ કે જેમ જેમ ઊંચાઈએ જતા જઈએ તેમ તાપમાન ઘટતું જાય છે. આ પર્વતો સિવાય દક્ષિણમાં સરેરાશ 915 મીટરથી વધુ ઊંચાઈવાળા ઉચ્ચ પ્રદેશો આવેલા છે, જેમાં ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ 3050 મીટરની ઊંચાઈ ધરાવે છે. ખંડના ઉત્તર ભાગમાં સહારાનો વિશાળ રણ પ્રદેશ આવેલો છે, જે 90,65,000 ચોરસ કિમી જેટલો વિસ્તાર ધરાવે છે, તેમજ ખડકાળ પ્રદેશથી સભર છે. તમે જોઈ શકો છો આ સહારાનો રણ પ્રદેશ. પૂર્વ આફ્રિકામાં પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે લગભગ 128 કિમી જેટલી વિશ્વની સૌથી લાંબી ફાટખીણની રચના થઈ, જેમાં પાણી ભરાવાથી વિક્ટોરિયા, ચાડ, ટાંગાનિકા વગેરે સરોવરની રચના છે તે થયેલી છે. તમે અહીં ફાટખીણ છે તે જોઈ શકો છો, અને આવડા સરોવરો જેની રચના છે આ ફાટખીણની અંદર પાણી ભરાવાના કારણે થયેલી છે, એટલે કુદરતી રીતે આ સરોવરો નિર્માણ પામ્યા છે. આફ્રિકાની મુખ્ય નદીઓમાં નાઇલ નદી, જે વિશ્વની સૌથી મોટી નદી છે, એટલે કે લાંબી નદીમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. નાઇલ નદીની લંબાઈ 6436 કિલોમીટર જેટલી છે. આ સિવાય આફ્રિકાની અંદર કોંગો, નાઇજર અને ઝામ્બેઝી જેવી નદીઓ પણ આવેલી છે. ઇથોપિયાના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી સુદાન અને ઇજિપ્તમાંથી વહીને ભૂમધ્ય પ્રદેશના સમુદ્રને મળે છે. દરેક નદીઓ છે. આ સિવાય વિક્ટોરિયા, મલાવી એટલે કે ન્યાસા, ટાંગાનિકા, ચાડ, તુર્કાના એટલે કે રુડોલ્ફ વગેરે સરોવરો છે, જેમાં વિક્ટોરિયા સૌથી મોટું સરોવર છે. ટાંગાનિકા વિશ્વમાં મીઠા પાણીનું સૌથી લાંબુ સરોવર છે. આફ્રિકામાં વિષુવવૃત્તીય જંગલોના વિસ્તારની આબોહવા ગરમ અને ભેજવાળી અને રોગિષ્ઠ છે. એટલે કે આફ્રિકાની આબોહવા છે તે ગરમ, ભેજવાળી અને રોગિષ્ઠ આબોહવા છે. ત્યાં જંગલોની અંદર થતા વૃક્ષોમાં મહોગની, અબનુસ, રોઝવુડ, રબર, લોગવુડ, આયર્નવુડ, સિન્કોના, વાંસ આ પ્રકારના વૃક્ષો છે તે ત્યાં થતા જોવા મળે છે. જ્યારે આફ્રિકા ખંડની અંદર સહારાનું જે મોટું રણ આવેલું છે, તો રણ પ્રદેશની અંદર છૂટી છવાઈ કાંટાળી વનસ્પતિ, થોર, બોરડી, ખજૂરી આ બધું છે તે વનસ્પતિઓમાં જોવા મળે છે.
ભૂમધ્યના કિનારાના વિસ્તારમાં શિયાળામાં પણ વરસાદ અનુભવાય છે. તેમજ અહીં ખાટા મીઠા રસવાળા ફળોની ખેતી થાય છે, જેમાં લીંબુ, નારંગી, દ્રાક્ષ વગેરે, જેમાંથી આપણને વિટામિન સી પ્રાપ્ત થાય છે તેવા ખાટા મીઠા રસાળ ફળોની ખેતી છે એ અહીં કરવામાં આવે છે. કારણ કે આફ્રિકાની આબોહવા છે તે રોગિષ્ઠ છે અને વિટામિન સી આપણને ઇમ્યુનિટીમાં છે તે વધારો કરે છે, એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં છે તે વધારો કરે છે. એટલા માટે ત્યાં છે આવા ફળોની ખેતી છે તે વિશેષ પ્રમાણમાં કરવામાં આવે છે. બીજું, આફ્રિકામાં 70% વિસ્તારમાં ખેતી થાય છે, જેમાં સામાન્ય પાક સાથે ચા, કોફી, કોકો, રબર, તમાકુ વગેરે પાકો લેવાય છે. આ સિવાય આફ્રિકામાં માલાગાસી એટલે કે માડાગાસ્કર અને ઝાંઝીબાર ટાપુઓમાં લવિંગ, ડાંગર એટલે કે ચોખા વગેરે પાકો લેવાય છે. ઝાંઝીબાર ટાપુને લવિંગનો ટાપુ પણ કહેવામાં આવે છે, કારણ કે આ ટાપુની અંદર લવિંગની જ ખેતી કરવામાં આવે છે એટલા માટે. આફ્રિકામાં સોનું, હીરા, તાંબુ, યુરેનિયમ, મેંગેનીઝ જેવી ખનિજો પણ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ, ટ્રાન્સવાલમાંથી તથા ખનિજ તેલ ઇજિપ્ત અને લિબિયામાંથી મળી આવે છે. આફ્રિકા ખંડના જંગલોમાં ઝેર અને કોંગો નદી કિનારે પિગ્મી, કલહરીના રણમાં બુશમેન, સુદાનમાં સુદાનીસ લોકો અને કેન્યામાં બાન્ટુ અને ઇજિપ્તમાં ફેલા જાતિના લોકો વસે છે. અહીં તમે ફોટાની અંદર છે ઝેર અને કોંગો નદીના કિનારે વસતા આદિવાસીઓનો ફોટો છે એ જોઈ શકો છો. ત્યાર પછી કલહરીના રણમાં બુશમેન આદિવાસીઓ વસવાટ કરે છે. સુદાનની અંદર સુદાનીસ, ઇજિપ્તમાં ફેલા જાતિના લોકો વસવાટ કરે છે. આ ઇજિપ્ત પ્રજાસત્તાક અને વિશ્વના ઇતિહાસમાં એક અતિ પ્રાચીન દેશ તરીકે જાણીતો છે. તમે આ ઇજિપ્તની અજાયબી છે તે પણ જોઈ શકો છો. ત્યાંના જે પિરામિડ છે, બરાબર છે, તે ઇજિપ્તની 7 અજાયબીઓમાં તેનો પણ પિરામિડનો સમાવેશ છે તે કરવામાં આવેલો છે. તેમજ નાઇલ નદીના કિનારે મિસરની મહાન સંસ્કૃતિ છે તે વિકાસ પામી હતી. આ જે પિરામિડ અને માટે જગવિખ્યાત છે. અહીં ખજૂરી અને કપાસનું ઉત્પાદન વધુ થાય છે. કેરો, કહિરા દેશનું પાટનગર છે તથા ઔદ્યોગિક શહેર પણ છે. ઉપરાંત તેની સુએઝ નહેર દ્વારા એશિયા અને યુરોપના ઘણા દેશો છે તે નજીક આવેલા છે. ત્યાર પછી દક્ષિણ આફ્રિકા. તો દક્ષિણ આફ્રિકા આફ્રિકા ખંડની સૌથી વધુ વિકસિત દેશ છે. તેમાં દક્ષિણના સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે. દક્ષિણ ગોળાર્ધના સમશીતોષ્ણ કટિબંધમાં આવેલો દેશ છે. આ દેશમાં મુખ્યત્વે ખેતી પ્રધાન હતું, પરંતુ 1867માં વાલ નદી વિસ્તારમાં હીરા અને સોનાની ખાણ મળી આવતા અર્થતંત્રમાં ઝડપી પરિવર્તનો થયા અને સમગ્ર વિશ્વમાં તે વિકસિત રાષ્ટ્ર તરીકે વિકસી આવ્યું. આ દેશ મુખ્યત્વે ખેતી પ્રધાન હતો. 1867માં વાલ નદી વિસ્તારમાં હીરા અને સોનાની ખાણો આવતા અર્થતંત્રમાં ઝડપી પરિવર્તનો થયા અને સમગ્ર વિશ્વમાં તે વિકસિત રાષ્ટ્ર તરીકે વિકાસ પામ્યું. ત્યાર પછી પ્રિટોરિયા તેની રાજધાની છે, જ્યાં ધારાગૃહો કેપટાઉનમાં બેસે છે. તે ઉપરાંત ડર્બન, જોહાનિસબર્ગ વગેરે તેના મુખ્ય શહેરો છે. પ્રિટોરિયા તેની રાજધાની છે, તે પણ તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી ખંડ પરિચય. આજે આપણે જે જોવાનો છે તે એશિયા, જેની ભારત છે તે પણ દક્ષિણ દિશાએ છે તે એશિયા ખંડની આવેલો છે. આપણા દેશ પણ એશિયા ખંડમાં છે તે આવેલો છે. તેની આપણે થોડીક વાત કરી હતી કે 10-16 દક્ષિણ અક્ષાંશ અને 77-43 ઉત્તર અક્ષાંશની વચ્ચે 26 તમે જોઈ શકો છો અહીં રેખાઓ દર્શાવેલી જ છે. ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ અક્ષાંશની વચ્ચે 26-4 પૂર્વ રેખાંશ અને 169-40 પશ્ચિમ રેખાંશની વચ્ચે આવેલો એશિયા ખંડ વસ્તી અને કદની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ ક્રમે છે. બીજા ક્રમે આફ્રિકા છે ને પ્રથમ ક્રમે એશિયા છે. તમે રેખાંશ વૃત્ત પણ તેના છે તે જોઈ શકો છો. એશિયા ખંડના તે વસ્તી અને વિસ્તારની દ્રષ્ટિએ વિશ્વમાં પ્રથમ સ્થાને છે તે આવે છે. તેનો આશરે 4,38,10,000 ચોરસ કિમી કદનો વિસ્તાર દુનિયાના ભૂવિસ્તારના
29.5% જેટલો છે. દુનિયાની આશરે 60% વસ્તી એશિયામાં વસે છે. એટલે દુનિયાની સૌથી વધારે વસ્તી છે તે એશિયા ખંડની અંદર જ વસવાટ કરે છે. એશિયા ખંડની અંદર ઘણી પર્વત શ્રેણીઓ છે તે આવેલી છે, જેમાં અલ્તાઈ તમે અહીં ફોટા મૂકેલા છે તેના દરેક પર્વત શ્રેણીના. ત્યાર પછી પામીર ગ્રંથિ, તે પણ એશિયા ખંડની પર્વત શ્રેણી છે. તિયેત શાન, કુનલુન શાન, નાન શાન, કારાકોરમ, હિમાલય, હિન્દુકુશ, અલ્બુર્ઝ, ઝોગ્રાસ, ઝાગ્રોસ, આ બધી પર્વત શ્રેણીઓ છે તે એશિયા ખંડની પર્વત શ્રેણીઓ છે, જેમાં હિમાલય સૌથી ઊંચો પર્વત છે. તેનું શિખર માઉન્ટ એવરેસ્ટ વિશ્વમાં સૌથી ઊંચું પર્વત શિખર છે, જેની ઊંચાઈ 8,848 મીટર જેટલી છે. વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર હિમાલય અને તેનું પર્વત શિખર કયું? માઉન્ટ એવરેસ્ટ, જે વિશ્વનું સૌથી ઊંચું પર્વત શિખર ગણવામાં આવે છે. 8,848 મીટર જેટલી ઊંચાઈ તે ધરાવે છે. ત્યાર પછી એશિયા ખંડની અંદર બેરિંગની સમુદ્ર ધુની એશિયા અને ઉત્તર અમેરિકાને અલગ પાડે છે. એશિયા યુરોપ વચ્ચેની સરહદોમાં યુરલ પર્વત, કાસ્પિયન સમુદ્ર, કોકેસસ પર્વત અને કાળો સમુદ્ર છે તે આવેલા છે. બેરિંગની સમુદ્ર ધુની છે એ તમે અહીં જોઈ શકો છો, જેનાથી જો તમને પ્રશ્ન પૂછેલો છે કે કઈ સમુદ્ર ધુની દ્વારા એશિયા અને ઉત્તર અમેરિકા અલગ પડે છે, બરાબર છે, તો બેરિંગની સમુદ્ર ધુની છે ત્યાંથી તમે જોઈ શકો છો અહીં, બરાબર છે. ત્યાંથી આ એશિયા ખંડ અહીંથી પૂરો થાય છે અને તેની ઉપર છે તે ઉત્તર અમેરિકા ખંડ છે તે શરૂ થાય છે. એટલે આ સમુદ્ર ધુની દ્વારા એશિયા અને ઉત્તર અમેરિકા ખંડ છે તે અલગ પડે છે. યુરલ પર્વત, કાસ્પિયન સમુદ્ર, કોકેસસ પર્વત અને કાળો સમુદ્ર તમે જોઈ શકો છો, તેના દરેકના ફોટોઝ છે તે અહીં મૂકવામાં આવેલા છે. મધ્ય સાઇબિરિયા, મોંગોલિયા, તારામ, તુરાન, ઈરાન, સાઉદી અરેબિયા, તિબ્બત, યુનાન, આનાતોલિયા અને તુર્કી દક્ષિણ ભારતના ઉચ્ચ પ્રદેશોમાં તેનો સમાવેશ થાય છે. તેમાં તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ સૌથી વિશાળ અને ઊંચો છે, તેથી તેને દુનિયાનું છાપરું પણ કહેવામાં આવે છે. પશ્ચિમ સાઇબિરિયા, મંચુરિયા, પૂર્વ ચીન, આ બધા એશિયાના મેદાની પ્રદેશો છે. મેકોંગ, ઈરાવતી, બ્રહ્મપુત્ર, ગંગા, સિંધુ, યુક્રેટિસ, ટેગ્રીસ, આ બધા છે તે મેદાની પ્રદેશો છે. બ્રહ્મપુત્ર, ગંગા, સિંધુ આ બધી નદીઓની આસપાસ આવેલા મેદાની પ્રદેશો છે, એટલે તેને નદી ઉપરથી તે મેદાની પ્રદેશને નામ આપવામાં આવેલું છે. આ ઉપરાંત અરેબિયા અને ગોબીનું રણ પ્રદેશ છે તે પણ આવેલો છે. ગોબીનું રણ ઠંડુ રણ છે, જે ખૂબ જ મુખ્ય છે. એશિયાની ઉત્તરે મોસમી આબોહવા કેવી છે? તો એશિયા ખંડની અંદર છે તે મોસમી આબોહવામાં તેનાથી ઉત્તરે મોસમી આબોહવા પ્રદેશમાં પણ આબોહવામાં એકંદરે ગરમ અને સૂકી છે. અહીં મુખ્યત્વે ઉનાળામાં મોસમી પવનો વરસાદ લાવે છે. અગ્નિ એશિયામાં વિષુવવૃત્તીય પ્રદેશોની આબોહવા ગરમ અને ભેજવાળી છે, જ્યારે તેનાથી ઉત્તરે મોસમી આબોહવાના પ્રદેશમાં પણ આબોહવા એકંદરે ગરમ અને સૂકી છે. એક જગ્યાએ ગરમ અને ભેજવાળી આબોહવા છે, જ્યારે બીજી જગ્યાએ કેવી છે? ગરમ અને સૂકી આબોહવા છે. અહીં મુખ્યત્વે ઉનાળામાં મોસમી પવનોને કારણે ઉનાળાની ઋતુમાં વરસાદ અનુભવાય છે. તેનાથી ઉત્તરે આ પ્રદેશમાં મોસીનર અને ચેરાપુંજીમાં દુનિયાના સૌથી વધુ વરસાદ પડે છે. એશિયા ખંડના ભારતના મોસીનર અને ચેરાપુંજી બંને વિસ્તાર એવા છે કે જ્યાં સૌથી વધારે વરસાદ છે તે પડે છે. આ પ્રદેશમાં પશ્ચિમે એશિયાના મોટાભાગે રણ પ્રદેશની આબોહવા, એશિયામાં સૌથી વધારે ગરમી પાકિસ્તાનના જેકોબાબાદ શહેરમાં પડે છે. ઉત્તરે આવેલા સાઇબિરિયાની આબોહવા અતિશય ઠંડી છે. અહીંનું વર્ખોયાનસ્કર શહેર દુનિયાનું સૌથી વધારે ઠંડુ શહેર છે તે ગણવામાં આવે છે.
પૂર્વ અને દક્ષિણ એશિયામાં ઉનાળામાં પણ વરસાદ પડે છે, જ્યારે પશ્ચિમ અને ભૂમધ્યમાં સમુદ્ર કિનારે આવેલા વિસ્તારોમાં શિયાળુ વરસાદ પણ પડે છે. આ રીતે એશિયાના વિષુવવૃત્તીય જંગલોમાં પણ મહોગની, અબનુસ, લોગવુડ, રોઝવુડ, આયર્નવુડ, રબર અને વાંસના વૃક્ષો તથા ઠંડા પ્રદેશોમાં રેન્ડિયર અને કૂતરા પાળી શકાય તેવા પ્રાણીઓ તેમજ સફેદ રીંછ, વરુ, સેબલ, રેકૂન, બીવર જેવા મુખ્ય જંગલી પ્રાણીઓ પણ જોવા મળે છે. એશિયાની અંદર આ પ્રકારના પ્રાણીઓ છે તે જોવા મળે છે. રેન્ડિયર અને ત્યાંના કૂતરાઓ છે તે પણ રૂંછડાવાળા હોય છે. સફેદ રીંછ અહીં તમે જોઈ શકો છો. વરુ, સેમ્બલ આ પ્રકારનું પ્રાણી હોય છે. રેકૂન અને બીવર આ પ્રકારના પ્રાણીઓ છે તે અહીં જોવા મળે છે. વનસ્પતિ તો મોસમી પવનોના પ્રદેશના પાનખર જંગલોમાં સાગ, સાલ, ચંદન, મહુડો, આંબો આ પ્રકારના વૃક્ષો છે તે થતા હોય છે. જ્યારે અર્ધરણ પ્રદેશમાં, એટલે જ્યાં સંપૂર્ણ રણ નથી પરંતુ થોડીક ફળદ્રુપ જમીન છે અને આબોહવા છે તે સમ છે, તેવા પ્રકારના વિસ્તારોમાં ઘાસ, કુંવાર એટલે કે કુંવારપાઠું જેને આપણે લાબડું પણ કહીએ છીએ તે જેવી કાંટાળી વનસ્પતિ હોવાને કારણે બાષ્પીભવનની ક્રિયા છે તે મંદ રહે છે અને તેના કારણે પાણી વગર પણ આ વનસ્પતિ લાંબા સમય સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી શકે છે. બાવળ, બોરડી, થોર, ખજૂરી વગેરે જેવા વૃક્ષો જોવા મળે છે. સ્ટેપ પ્રદેશ એટલે કે પગથિયા આકારનો જે પ્રદેશ, ઢોળાવવાળો જે પ્રદેશ છે, ત્યાં ઓછી ઊંચાઈમાં કુમળું ઘાસ મુખ્ય વનસ્પતિ છે. તેનાથી ઉત્તરે શંકુદ્રમ જંગલોમાં પાઇન, ફર, સ્પ્રુસ જેવા વૃક્ષો છે તે થાય છે. આ પ્રકારે ભૂમધ્ય સમુદ્રની આબોહવાવાળા પ્રદેશમાં આવેલા મુખ્ય વૃક્ષ ઓલિવ મુખ્ય વૃક્ષ છે, જ્યારે ઉષ્ણકટિબંધના વરસાદવાળા દરિયા કિનારાના પ્રદેશોમાં નાળિયેરી મુખ્ય વૃક્ષ છે. મિત્રો, ઓલિવ અને નાળિયેરી બંનેનો તેલીબિયા તરીકે પણ ઉપયોગ છે તે કરવામાં આવે છે. કોકોનટ ઓઇલ અને છે તે નાળિયેરનું તેલ છે અને ઓલિવ છે તે ઓલિવ ઓઇલ છે તેનો પણ ઉપયોગ છે તે તેલીબિયા તરીકે કરવામાં આવે છે. એશિયાના પ્રાણી જીવનમાં એશિયાના મધ્યના વિસ્તારોમાં ઘોડા, બે ખૂંધવાળા ઊંટ તમે અહીં જોઈ શકો છો તે પ્રકારના તથા ઘેટાં, બકરા ઉછેરવામાં આવે છે. ઊંટ રણ પ્રદેશમાં બહુ જ ઉપયોગી છે, કારણ કે ઊંટના શરીરની રચના એવી રીતે થયેલી હોય છે કે તેના પગ છે તે ખૂબ જ બળબળતી રેતી એટલે કે ખૂબ જ ગરમ રેતીની અંદર પણ સરળતાથી ઊંટ છે તે ચાલી શકે છે. આ ઉપરાંત ઊંટ છે તે લાંબો સમય સુધી પોતાના શરીરની અંદર પાણીનો સંગ્રહ કરી શકે તેવા પ્રકારની તેની રચના થયેલી હોય છે, એટલે પાણી પણ તેને લાંબો સમય સુધી છે તે પ્રાપ્ત થઈ શકે છે અને તેના કારણે તે લાંબો સમય સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકે છે પાણી વગર. એટલા માટે રણ પ્રદેશમાં ઊંટ ખૂબ જ ઉપયોગી છે. પશ્ચિમ એશિયામાં ઊંટ, ઘોડા, ગધેડા અને ખચ્ચર મુખ્ય પાલતુ પ્રાણીઓ છે. અહીં તમે જોઈ શકો છો પશ્ચિમ એશિયાના મુખ્ય પાલતુ પ્રાણીઓ. ત્યાર પછી પૂર્વ, દક્ષિણ અને અગ્નિ એશિયાના જંગલોમાં વાઘ, દીપડા, વરુ, વિવિધ પ્રકારના વાનર, હાથી, ગેંડા વગેરે જોવા મળે છે, જ્યારે સિંહ માત્ર ગીરના જંગલોમાં અને ઘુડખર કચ્છના રણમાં અને યાક હિમાલયના વિસ્તારોમાં છે તે જોવા મળે છે. અહીં તમે જોઈ શકો છો સિંહ માત્ર એશિયા ખંડની અંદર ગીરના જંગલોમાં જ આ એક પ્રાણી છે તે જોવા મળે છે. આ યાક છે જે હિમાલયના પ્રદેશમાં છે તે આ પ્રકારનું પ્રાણી છે તે જોવા મળે છે. અને આ ઘુડખર છે તેને જંગલી ગધેડા તરીકે પણ આપણે ઓળખાવી શકીએ છીએ. કચ્છનું રણમાં તેના માટે અભયારણ્ય પણ બનાવવામાં આવેલું છે અને ઘુડખર આ જંગલી ગધેડા છે તે માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે. એશિયાની સૌથી લાંબી નદીઓમાં યાંગત્સે નદી તમે જોઈ શકો છો તથા કાસ્પિયન સમુદ્ર સૌથી મોટું સરોવર છે. જ્યારે એશિયાની દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વમાં પેસિફિક મહાસાગર, ઉત્તરમાં આર્કટિક મહાસાગર, વાયવ્ય અને યુરોપના નૈઋત્ય આફ્રિકામાં અગ્નિ એશિયામાં આવેલા છે.
પેસિફિક મહાસાગર તમે અહીં જોઈ શકો છો, યાંગત્સે નદી, એશિયા ખંડની નદીઓમાં ઓબ, યાનીસે, લીના, આર્કટિક મહાસાગરને મળતી ઓબ, યાનીસે અને લીના સાઇબિરિયાની મુખ્ય નદીઓ છે, જેમાં મોટો ભાગ થીજી જતો હોવાથી જળમાર્ગ તરીકે ઉપયોગી નથી. કારણ કે શું થાય કે બરફની જેમ તે ભાગ છે તે થીજી જાય છે, તેના લીધે આ નદીનો ઉપયોગ છે તે જળમાર્ગ તરીકે છે એ કરી શકાતો નથી. પેસિફિક મહાસાગરને મળતી મોટી નદીઓમાં આમુર, યાંગત્સે, સિકિયાંગ અને મેકોંગ છે. હિન્દ મહાસાગરને મળતી મોટી નદીઓમાં ઈરાવતી, ગંગા, સાલ્વીન, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, નર્મદા, સિંધુ, યુફ્રેટિસ, તેંગ્રીસ વગેરે છે. અંતઃસ્થળીય નદીઓ. અંતઃસ્થળીય નદીઓ કોને કહેશો મિત્રો? કે જે નદીઓ છે તે સમુદ્રને મળતી નથી અને જમીનમાં જ્યાં સુકાઈ જતી હોય આગળ જતાં તેવા પ્રકારની નદીઓને અંતઃસ્થળીય નદીઓ કહેવામાં આવે છે. આ નદીઓને કુમારિકા નદી પણ કહેવામાં આવે છે, કારણ કે આ નદી કોઈ સમુદ્રને છે તે મળતી નથી, એટલા માટે આ પ્રકારની નદીઓને કુમારિકા નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. કાસ્પિયન સમુદ્ર, ઓરલ, મૃત તથા ભારતના સાંભાર, ચિલ્કા, પુલિકટ અને વેમ્બનાડ સરોવરો ખારા પાણીના સરોવરો છે. કાસ્પિયન સમુદ્ર, મૃત સમુદ્ર, પુલિકટ, સાંભાર, ચિલ્કા અને ખારા પાણીના સરોવરો તરીકે તેની ગણના છે તે કરવામાં આવે છે. દુનિયાનું સૌથી ઊંડું સરોવર એશિયામાં આવેલ છે, બાયકોલ તથા અંગારા, કઝાખસ્તાનનું બાલખાશ, ચીનનું તુંગતિંગ હુ અને કંબોડિયાનું તોનલે સપ તથા ભારતનું બુલર, દાલ, ઢેબર મીઠા પાણીના સરોવરો છે. તે સમુદ્રના પાણીની ક્ષારતા 8 ગણી વધુ ક્ષારતા ધરાવે છે, જેમાં દુનિયાનું નીચામાં નીચું સ્થળ છે તેની સપાટી સમુદ્ર સપાટીથી આશરે 400 મીટર જેટલી નીચી છે. ઉત્તરના ઠંડા પ્રદેશોમાં લોકો માંસાહાર, દરિયા કિનારે વસતા લોકો સમુદ્રી ખોરાક અને મોસમી આબોહવા ધરાવતા લોકો ઘઉં અને દૂધનો ઉપયોગ છે તે ખોરાકમાં કરે છે. એટલે એશિયા ખંડના જુદા જુદા વિસ્તારના લોકો અલગ અલગ પ્રકારનો ખોરાક છે તે લેતા હોય છે. એશિયા ખંડના લોકો દુનિયાની આશરે 60% વસ્તી ધરાવે છે. એટલે કે એશિયા ખંડમાં વસે છે લગભગ બધી જ જાતિ અને ધર્મના લોકો છે તે એશિયા ખંડની અંદર વસવાટ કરે છે. ઉત્તર એશિયાના અતિશય ઠંડા પ્રદેશોમાં ખેતી કરવી અશક્ય હોવાથી ત્યાંના લોકો માંસાહાર છે તે કરે છે અને પશ્ચિમ એશિયાના લોકોમાં ઘઉં, માંસ, માછલા અને ખજૂરનો ઉપયોગ છે તે ખોરાકમાં કરે છે. વધારે વરસાદવાળા ખેતી પ્રધાન પ્રદેશમાં લોકો ખોરાકમાં ઘઉં, ચોખા, કઠોળ, શાકભાજી અને દૂધનો ઉપયોગ કરે છે. તમે જોઈ શકો છો તે પ્રમાણે આ પ્રદેશમાં લોકો દરિયા કિનારાના લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે. કારણ કે ઘણા દેશો એવા છે કે જેને દરેક તરફથી દરિયા કિનારો છે તે પ્રાપ્ત થાય છે અને તેના લીધે તેઓનો મુખ્ય ખોરાક છે તે ભાત અને માછલી છે. પૂર્વ અને અગ્નિ એશિયાના દેશો તથા ભારત અને શ્રીલંકાના લોકોનો મુખ્ય અનાજ ચોખા છે તેનો મુખ્ય ખોરાક છે. પશ્ચિમ એશિયાના રણ પ્રદેશમાં ગરમી અને રેતીથી બચવા લોકો આખા શરીરને ઢાંકતા ખુલ્લા કપડાં પહેરે છે, બરાબર છે, જેનાથી તેઓ ગરમી અને ગરમ રેતીથી બચી શકે છે. ઉષ્ણકટિબંધમાં સુતરાઉ કપડાં વધારે વપરાય છે, જ્યારે ઠંડા પ્રદેશોમાં ગરમ અને રૂંવાટીવાળા ચામડાના કપડાનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે હવે લોકો આધુનિક ઢબના કપડાં પહેરવાનું ચલણ વધતું જાય છે. એટલે સમય પ્રમાણે પહેલાં છે એ વાતાવરણ પ્રમાણે લોકો છે તે વસ્ત્ર પરિધાન છે તે કરતા હતા, પરંતુ હવે છે તે એશિયા ખંડના લોકો છે તે સમય પ્રમાણે પોતપોતાની રીતે છે તે આધુનિક ઢબના કપડાં છે તે પહેરે છે. રહેઠાણો તો ઠંડા પ્રદેશના રહેઠાણના બાંધકામ લાકડાનો ઉપયોગ વધારે થાય છે, જ્યારે ભટકતી જાતિના પશુપાલકો તંબુનો ઉપયોગ કરે છે. બરાબર છે, કારણ કે એને એક સ્થળેથી બીજા સ્થળે છે ફરતું રહેવાનું હોય છે. તેના કારણે તેઓ શું કરે છે,
તંબુનો ઉપયોગ કરે છે અને એક સ્થળેથી બીજા સ્થળે છે તે પોતાનું તંબુ સાથે લઈ જઈ શકાય એટલા માટે. ઠંડા પ્રદેશમાં રહેઠાણના લોકો બાંધકામ અને આ પ્રકારના તંબુ તમે જોઈ શકો છો. સ્થાયી વસવાટ ધરાવતા લોકો પોતાના સ્થિતિ પ્રમાણે ઝૂંપડા, માટી કે ઈંટ પથ્થરના મકાનો અને બહુમાળી ઇમારતોમાં રહે છે. પોતાની આર્થિક સ્થિતિ જે પ્રમાણે હોય તે મુજબ તેઓ પોતપોતાની રીતે મકાનો બનાવીને વસવાટ કરે છે. આ ઉપરાંત ઓછા વરસાદવાળા ગરમ પ્રદેશમાં મકાનો ધાબા કે નળિયાવાળા છાપરાવાળા હોય છે, તમે અહીં જોઈ શકો છો. ઉપરાંત વધારે વરસાદવાળા પ્રદેશોમાં ઢળતા છાપરાવાળા મકાનો અને હિમવર્ષાવાળા પ્રદેશોમાં તીવ્ર ઢોળાવના છાપરાવાળા મકાનો છે તે બાંધવામાં આવે છે, જેના કારણે અહીંથી બરફ છે તે સીધો સરકીને નીચે પડી જાય. કારણ કે સીધા છાપરાવાળા મકાનો બનાવે તો બરફ છે તે ઉપર જમા થતો રહે અને તેના કારણે વજન છે તે વધી જાય છે અને તેના કારણે મકાન તૂટી જવાની શક્યતા રહે છે. જાપાન જેવા ભૂકંપવાળા દેશમાં ધરો, હાર્ડબોર્ડ, પ્લાયવુડ, વાંસ અને પૂંઠાના મકાન છે તે બાંધવામાં આવે છે, જેના કારણે અહીંના લોકો છે તેને આસપાસના લોકો જે જાપાનમાં વસવાટ કરતા હોય છે તો ભૂકંપના કારણે તે લોકોના મકાનને નુકસાન ન થાય એટલા માટે આ પ્રકારના મકાનો છે તે બાંધવામાં આવે છે. ભારતના એશિયા ખંડમાં ભારતના પડોશી દેશોમાં ભારત, પાકિસ્તાન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા અને માલદીવના સમૂહને ભારતીય ઉપખંડ તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકો છો દરેક દેશો. ભારતના પડોશી દેશમાં મ્યાનમાર આપણા દેશની જેમ જ મોસમી આબોહવા છે તે ધરાવે છે. ભારતની સાથે જ સ્વતંત્ર થયેલા પડોશી દેશ પાકિસ્તાન, તેના વિશેની આપણે થોડીક માહિતી મેળવી તો પાકિસ્તાન ઇસ્લામિક રાષ્ટ્ર તરીકે જાહેર થયું છે અને તેની રાજધાની ઇસ્લામાબાદ છે. ભારત સાથે જ આ દેશ છે તે સ્વતંત્ર થયેલો દેશ છે અને તે ઇસ્લામિક રાષ્ટ્ર છે. ત્યાંના મોટા ભાગના લોકો છે તે ઇસ્લામ ધર્મ પાળે છે. પાકિસ્તાનનું ક્ષેત્રફળ આશરે 8 લાખ ચોરસ કિમી છે તેમજ તેની વસ્તી આશરે 17 કરોડ જેટલી છે. બારેમાસ વહેતી સિંધુ નદીના પાણીનો પાકિસ્તાનમાં કૃષિ ક્રાંતિ છે તે સર્જી છે. પાકિસ્તાનનું ક્ષેત્રફળ છે તે જોયું આપણે. આ સિંધુ નદી છે તેના લીધે ત્યાં કૃષિ ક્રાંતિ સર્જાઈ છે. પાકિસ્તાનની અંદર મુખ્ય પાકમાં કપાસ છે તેની ખેતી કરવામાં આવે છે અને તેની મહત્ત્વના શહેરોમાં કરાચી, લાહોર, રાવલપિંડી, ફૈસલાબાદ, મુલ્તાન, પેશાવર, હૈદરાબાદ, સિંધ પ્રદેશનો હૈદરાબાદ છે તે પાકિસ્તાનના મુખ્ય શહેરો છે. આ તમે પાકિસ્તાનના મુખ્ય શહેરો છે તે જોઈ શકો છો. ત્યારબાદ ભારતનો બીજો પડોશી દેશ છે બાંગ્લાદેશ. બાંગ્લાદેશ છે તે ગંગા અને બ્રહ્મપુત્રા નદીના મુખ ત્રિકોણ પ્રદેશનો ભાગ ધરાવતો ગીચ વસ્તીવાળો બાંગ્લાદેશ છે, જેનું ક્ષેત્રફળ આશરે 1.48 લાખ ચોરસ કિમી છે અને તેની વસ્તી આશરે 16 કરોડ જેટલી છે. ગંગા અને બ્રહ્મપુત્રા નદીની કિનારે છે તે આ પ્રદેશ છે તે બાંગ્લાદેશ આવેલો છે. ગંગા અને બ્રહ્મપુત્રા અને મેઘના તેની મુખ્ય નદીઓ છે. કોની? બાંગ્લાદેશની. જ્યારે બાંગ્લાદેશમાં ડાંગર અને શણની ખેતી વધુ થાય છે. શું કામ? કારણ કે આ બંને પ્રકારની ખેતીમાં પાણીની જરૂર વધારે પડે છે અને બાંગ્લાદેશ છે તેને ગંગા, બ્રહ્મપુત્રા અને મેઘના ત્રણેય નદીઓનું પુષ્કળ પાણી પ્રાપ્ત થતું હોવાથી શણ અને ડાંગરની ખેતી, ડાંગર એટલે ચોખા અને શણ જેમાંથી કોથળાની બધું બનાવવામાં આવતું હોય છે, તેને સાફ કરવા માટે પાણીની જરૂરિયાત વધારે રહેતી હોય છે એટલે તેની ખેતી છે તે વધારે પ્રમાણમાં થાય છે. તેમજ રાજધાની ઢાકા શણના ઉદ્યોગ માટે વિખ્યાત છે, એટલે કે ત્યાં ઢાકા, બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે ત્યાંથી શણનું ઉત્પાદન પુષ્કળ પ્રમાણમાં થાય છે. બાંગ્લાદેશના મુખ્ય શહેરોમાં ચિતાગોંગ, ખુલના, મેમનસિંહ, રાજાશાહીનો સમાવેશ થાય છે. હિમાલયની ત્રીજો દેશ છે તે નેપાળ, જે હિમાલયની ગિરિમાળાઓ વચ્ચે આવેલો ચારેય બાજુથી ભૂમિભાગથી ઘેરાયેલો નેપાળ, તેની રાજધાની કાઠમંડુ છે.
40% વિસ્તારોમાં જંગલને લીધે માત્ર 16% ખેતીલાયક જમીનમાં ડાંગર, ચા, કપાસ, ઇલાયચી વગેરેની ખેતી છે તે થાય છે નેપાળની અંદર. ડાંગર, ચા, કપાસ અને ઇલાયચી. આ ઉપરાંત તેના મુખ્ય શહેરો નેપાળ છે તેનું બિરાટનગર, લલિતપુર અને બીરગંજ નેપાળના મુખ્ય શહેરો છે. ત્યાર પછી છે ભૂતાન, ધ લેન્ડ ઓફ થંડર ડ્રેગન. અંગ્રેજો તેને વ્રજ દાનવોની વિહાર ભૂમિ તરીકે પણ ઓળખાવતા હતા, કારણ કે ચારે બાજુ પહાડી ભૂપૃષ્ઠ આ દેશ માટે અંતરાયરૂપ બનેલ છે. ફરતો પર્વતો જ આવેલા છે. પહાડી ભૂપૃષ્ઠની વચ્ચે આ ભૂટાન દેશ છે તે આવેલો છે. તેનું ક્ષેત્રફળ આશરે 46.5 હજાર ચોરસ કિમી જેટલું છે અને 7 લાખ જેટલી વસ્તી છે તે ધરાવે છે. ભૂતાનની રાજધાની થિમ્ફુ છે, જ્યારે તેની વિશિષ્ટ પ્રાણી યાક છે. આપણે આગળ તેનો ફોટો છે તે જોયેલો છે. યાકનો ફોટો છે તેનું મુખ્ય પ્રાણી છે યાક. શ્રીલંકા. ત્યાર પછી શિલોન અને સિંહલ દ્વીપ તરીકે ભૂતકાળમાં ઓળખાતા ટાપુમય પ્રદેશોમાં દેશ ભારતની ભૂમિ ભાગમાં ઉત્તરથી પાલકની સમુદ્રધુની અને પશ્ચિમના મ્યાનમારના અખાતથી તેને જુદો પાડે છે. તેને પૂર્વના મોતી તરીકે પણ ઓળખવામાં આવે છે. તેનું ક્ષેત્રફળ આશરે 65.6 હજાર ચોરસ કિલોમીટર જેટલું છે. ભારતની આશરે 2 કરોડ જેટલી વસ્તી છે. શ્રીલંકાની અંદર 2 કરોડ જેટલી વસ્તી છે તે વસવાટ કરે છે. તેને પૂર્વના મોતી તરીકે છે તે ઓળખવામાં આવે છે. તેની મુખ્ય ભાષા સિંહાલી અને તમિલ છે. જે દ્રવિડ કુળની ભાષા તમિલ છે તે તમિલ લોકો છે તે શ્રીલંકામાં પણ ગયેલા હતા, એટલા માટે તેની ભાષા તમિલ પણ ત્યાં છે બોલવામાં આવે છે. અને તેની રાજધાની શ્રીલંકાની રાજધાની કોલંબો છે. શ્રીલંકામાં મુખ્ય પાક તરીકે ડાંગર, ચા, નાળિયેર, મરી મસાલા અને રબર તેમજ તેના શહેરોમાં જાફના, કેન્ડલી, ગાલે, અનુરાધાપુરા, રત્નાપુરા, બટ્ટિકાલોઆ, ત્રિકોમલી, હંબનતોતાનો વગેરેનો સમાવેશ છે તેના મુખ્ય શહેરોમાં થાય છે. અહીં તમે જોઈ શકો છો શ્રીલંકાના મુખ્ય શહેરો. ત્યાર પછી મ્યાનમાર, અત્યારે જેને આપણે બર્મા તરીકે છે, મ્યાનમાર કે બર્મા, તેની રાજધાની રંગૂન છે. આરાકાનીઓમાં પર્વતમાળા અને ઈરાવતી નદીનો તે પ્રદેશ છે. તેની રાજધાની રંગૂન છે. તેનું ક્ષેત્રફળ 6.77 લાખ ચોરસ કિલોમીટર જેટલું છે અને વસ્તી 5 કરોડ જેટલી છે. મ્યાનમાર ડાંગરનું વિપુલ પ્રમાણમાં ઉત્પાદન થાય છે, તેમજ તેના મહત્ત્વના અન્ય શહેરોમાં યાંગોન, માંડલે અને બસીમનો સમાવેશ થાય છે. આ પ્રમાણે આ પાઠ છે તે અહીં પૂર્ણ થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે તે જોઈ લઈએ આપણે, અને ત્યાર પછી છે તે ધોરણ 8નો સંપૂર્ણ અભ્યાસક્રમ છે તે અહીં પૂરો થાય છે. સ્વાધ્યાયના પ્રશ્નો છે તે ફેરબુકમાં વ્યવસ્થિત રીતે તેની નોંધ કરવાની છે. આપણે જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નો. પ્રશ્ન 1 છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. તો એશિયા ખંડની ઉત્તર અને દક્ષિણ તથા પૂર્વમાં કયા કયા મહાસાગરો આવેલા છે? તો ઉત્તરે આર્કટિક મહાસાગર, દક્ષિણે હિન્દ મહાસાગર, પૂર્વમાં પેસિફિક મહાસાગર આવેલા છે. બીજો પ્રશ્ન છે, આર્કટિક મહાસાગરને મળતી નદીઓ જળમાર્ગ માટે ઉપયોગી નથી, શું કામ? તો કે નદીઓ પેનિસેલિના ઓબ વર્ષનો મોટો ભાગે ઠંડીના લીધે બરફ જામેલો રહેતો હોવાથી તે જળમાર્ગ માટે ઉપયોગી નથી. આપણે આગળ જોયું હતું તે પ્રશ્નની ચર્ચા આપણે કરેલી છે કે આ નદીઓ છે તેમાં બરફ છે તે જામેલો રહે છે અને તેના કારણે તે જળમાર્ગ તરીકે છે તે ઉપયોગી નથી. એશિયા ખંડના ભૂપૃષ્ઠને આધારે દર્શાવેલ લંબચોરસમાં ક, ખ અને ગની માહિતી તૈયાર કરો. તો આપણે જોઈએ ક, ખ અને ગની માહિતી. રણ પ્રદેશો, કની અંદર છે તે રણ પ્રદેશો આપેલા છે. તો એશિયા ખંડની અંદર કયા કયા રણ પ્રદેશો છે તે તમારે અહીંયા લખવાના છે. તો જેમાં ગોબી, અરેબિયા, કારાકુમ, થાર,
અને તાકાલામાકાન બરાબર છે તે રણ પ્રદેશો છે. ખની અંદર મેદાની પ્રદેશો લખવાના છે, જેમાં ગંગાનું મેદાન, સાઇબિરિયાનું મેદાન, યુક્રેટિસ, ટેંગ્રીસનું મેદાન, ચીનનું મેદાન અને સિંધુનું મેદાન. ઉચ્ચ પ્રદેશો તો ભારતમાં તિબ્બત, પામીર, હિન્દી ચીન, ઈરાન આ બધા ઉચ્ચ પ્રદેશો છે તે આવેલા છે. દુનિયાના રાજકીય નકશાને અભ્યાસ કરી નીચેની વિગતો લખો. તો દુનિયાના કયા કયા ખંડો દરિયાઈ સીમા ધરાવે છે તેના નામ નકશાના આધારે તમારે લખવાના છે, જેમાં એન્ટાર્કટિકા અને સંયુક્ત રૂપે ઉત્તર અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અમેરિકાના ખંડો છે તે શું ધરાવે છે? દરિયાઈ સીમા ધરાવે છે. નીચે આપેલ ભૂમિખંડ એશિયાની કઈ દિશાએ આપેલો છે તે લખવાનું છે. તો યુરોપ છે તે પશ્ચિમ વાયવ્યમાં, આફ્રિકા પશ્ચિમે નૈઋત્યમાં અને ઓસ્ટ્રેલિયા દક્ષિણે અગ્નિ દિશામાં આવેલો છે. એશિયામાં આવેલા મીઠા પાણીના સરોવરોના નામ જણાવો. તો એશિયાની અંદર મીઠા પાણીના સરોવરમાં તુંગલિંગ, બાઇકાલ, તોન્લેસેપ, અંગારા, દલ, બાલખાશ, વુલર અને ઢેબર, જેમાંથી દલ, વુલર, ઢેબર તે ભારતની અંદર આવેલા સરોવરો છે. નીચે આપેલા વિધાનોમાં સાચા વિધાનની સામે સાચું અને ખોટા વિધાનની સામે ખોટું કરો. તો ખરા ખોટા છે, જેમાં સૌથી પહેલું છે એશિયા ખંડ પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલો છે. તે વિધાન કેવું છે? ખોટું છે. ઉનાળામાં મધ્ય એશિયામાં તાપમાન ઊંચું રહે છે, સાચું. શિયાળામાં અરબ સાગર પરથી વાતા પવનો વરસાદ લાવે છે, ખોટું છે. ચેરાપુંજી ભારતના અસમ રાજ્યમાં આવેલો છે, તે પણ ખોટું છે. જાપાનના લોકો ચામડાના તંબુમાં રહે છે, તે વિધાન ખોટું છે. હિમાલયના પ્રદેશમાં ઊંટનો માલવાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે, ખોટું. કયા પ્રદેશમાં ઊંટનો માલવાહક તરીકે ઉપયોગ કરવામાં આવે છે? રણ પ્રદેશની અંદર. આરબ લોકો ઉનાળામાં ગરમ કપડાં પહેરે છે, ખોટું છે. ઉનાળાની અંદર કોઈ વ્યક્તિ છે તે ગરમ કપડાં ન પહેરતું હોય. મને ઓળખો, હું આફ્રિકા અને ગીરના જંગલોમાં રહું છું. કોણ? સિંહ. બરાબર છે. આફ્રિકા અને ગીરના જંગલોમાં રહે છે. હું દરિયા કિનારાનું વૃક્ષ છું, નાળિયેરી. હું ખેતી માટે બહુ ઉપયોગી છું. પશુ તો કે બળદ. વિષુવવૃત્તીય, હું વિષુવવૃત્તીય પ્રદેશમાં થતું વૃક્ષ છું, મહોગની. નીચે આપેલા પ્રશ્નના ટૂંકમાં ઉત્તર લખો. એશિયામાં ગરમ અને ઠંડા પ્રદેશોના રણ પ્રદેશ તરીકે પણ કહેવામાં આવે છે, તેના નામ જણાવો. તો થારનું રણ અને અરેબિયાનું રણ ગરમ તથા ગેબીનું રણ ઠંડુ રહે છે. ભારતના પડોશી દેશો જેમાં નેપાળ, પાકિસ્તાન, ચીન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, મ્યાનમાર ભારતની જમીન સીમાને અડીને આવેલા દેશો છે, જ્યારે માલદીવ અને શ્રીલંકા ભારતના ઉપખંડમાં આવેલા દેશો છે. એશિયાના લોકોના વિવિધ રહેઠાણોમાં તેમની સૌથી વધારે ગમતા રહેઠાણના નામ લખો. હવે આમ તો તમારે છે અહીં વધારે ગમતા રહેઠાણના નામ છે તે લખવાના છે. વધારે વરસાદવાળા ગરમ પ્રદેશોમાં ઢળતા છાપરા અને પાકા મકાનો હોય છે. મધ્ય એશિયામાં ભટકતી જાતિના લોકો પાલનો અને તંબુનો ઉપયોગ કરે છે. હિમવર્ષાવાળા પ્રદેશમાં તીવ્ર ઢોળાવવાળા છાપરા હોય છે, જેથી છાપરા ઉપરથી બરફ જમા ન થતાં ફટાફટ સરકી જાય છે. પ્લાયવુડ, હાર્ડબોર્ડ, વાંસ જાપાન અને ના ભૂકંપવાળા દેશોમાં ઘરો છે તે બનાવવામાં આવે છે. આમાંથી તમને કેવા પ્રકારનું ઘર વધારે ગમે છે તેના વિશેની માહિતી છે તે તમારે લખવાની છે. એશિયામાં જોવા મળતા પ્રાણીઓના નામ તો ગાય, એશિયામાં રેન્ડિયર, હાથી, ઘોડા, બળદ, ગેંડા, ઘુડખર, ભેંસ, બે ખૂંદવાળા ઊંટ, ગધેડા, ખચ્ચર, યાક, દીપડા, બકરા, રેકૂન વગેરે વિવિધ પ્રકારના હરણ, વાનર વગેરે જોવા મળે છે. આ પ્રકારના પ્રાણીઓ છે તે એશિયા ખંડની અંદર જોવા મળે છે.
સાથે જ પાઠનો સ્વાધ્યાય છે તે પૂર્ણ થાય છે. ફેરબુકની અંદર વ્યવસ્થિત રીતે સ્વાધ્યાયના દરેક પ્રશ્નોની નોંધ છે તે કરી લેવાની છે અને પાઠ્યપુસ્તકની અંદર પણ તમારે કેટલી ખાલી જગ્યાઓ છે તે આપેલી છે તો તે પણ તમારે તેની છે તે પૂરી કરવાની છે. પાઠની અંદર તમે જોશો એટલે તમને સાથે સાથે જે પુસ્તક રાખશો તો તમારી ખાલી જગ્યા છે તે પૂરા થઈ જશે. એ મુજબ વ્યવસ્થિત રીતે છે તેની નોંધ કરવાની છે. લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.